આપી દીધું છે. એટલે સાહેબ સંસારમાં આ રીતના પણ આરતી યજ્ઞ પાઠ પૂજા સત્પુરુષના કરાવવાથી આ પાઠ પૂજન હંમેશા થતા આવ્યા છે. છેલ્લે 71 યજ્ઞ, જે 71 યજ્ઞ સંતો મહંતોમાં હંમેશા થતો આવ્યો છે. મોટો યજ્ઞ હોય છે, 101 પાઠ પુરાતા હોય, 101 જ્યોત પ્રગટ થતી હોય. તો એ રીતના 71 યજ્ઞ આ પણ જગત જીવોના કલ્યાણ માટે. અને 71 યજ્ઞ કોને કર્યો તો ખબર છે? પાંડવોને ઘેર જ્યારે યજ્ઞ કરાયો ને ત્યારે કરી સુપતની સેવા. તમે લોકો રાજા છો, રોજ એક સાધુને બોલાવીને કાર્ય પાર આવશે તમારું. એકી સામતા 88,000 ઋષિ મુનિ મહાત્માને ભારત વર્ષમાંથી આમંત્રિત કરી દો અને એક દિવસે દરેક સંત મહાત્માને જમાડી દો. આ આરતી યજ્ઞ પાઠ પૂજા દ્વાપર યુગની અંદર સદગુરુ પરમાત્મા કબીર સાહેબનો આરતી યજ્ઞ પાઠ પૂજા કૃષ્ણ ભગવાને સ્થાપિત કરાયો હતો. આ કબીર સાહેબનો આરતી યજ્ઞ કૃષ્ણ ભગવાને સ્થાપિત કરાયો હતો કે ભાઈ હવે બીજો યજ્ઞ કશો જ નહીં. અશ્વમેઘ યજ્ઞ કોઈ યજ્ઞ અહીં નહીં ચાલે. અહીંયા તો 88,000 ઋષિમુનિ મહાત્માને તેડાવો અને અનુદાન યજ્ઞ કરો. કોઈ સંત મહાત્મા ભૂખ્યા ના જવા જોઈએ. અને બધા સંત મહાત્મા આવી જશે એટલે શંખનાદ ને ઘંટનાદ ને આ બધા જ સ્થાપિત સાહેબના તમારે પોકારી ઉઠશે. તો દ્વાપર યુગની અંદર સંત મહાત્મા બધા એક મહાત્મા રહી ગયેલા, સુપત ઋષિ. એ નતા આવ્યા, એમને બોલાવવામાં આવ્યા અને એમને બોલાવી અને 5 પર્યાનો પ્રસાદ લીધો અન્નદાન નિમિત્તે. તરત શંખનાદ અને ઘંટનાદ થયા છે. વળી પાર દ્રૌપદીજીને વળી થોડું અભિમાન થયું. જો આ અભિમાન એ ગમે ત્યાગી હોય, વૈરાગી હોય, ગમે તે હોય, ઇન્દ્રિય જીત કાચ દ્રઢ સુરવીર બળ હોય, એકતા લક્ષણ ઉન્મહીન. અરે ગુરુદ્રોહી હોય તો વાકો દર્શન તુમ જયરામ કરો મત કોઈ. આવો અભિમાની માણસ હોય ને તો એનું મોઢું પણ આપણાથી જોવાય નહીં થાય. એટલો બધો દોષ લાગી જાય છે. અને દ્રૌપદીજી અભિમાન કરી દીધું. આ સાધુ માતા મારી 32 જાતની રસોઈને પકવાનને શું જમી જાણે, બધું ભેગું કરીને જમે છે. એટલે તરત શંખનાદ અને ઘંટનાદ બંધ થઈ ગયો. કૃષ્ણ ભગવાન પાઠની અંદર સાક્ષી સ્વરૂપે ઉભા રહેલા હતા. એટલે તરત શંખને સોટી મારી. કેમ ભાઈ, તને સંતોના ગુણ ગાવામાં શરમ આવે છે? આ શબ્દો હતા કૃષ્ણ ભગવાનના તે યજ્ઞ સમયે. તને સંતોના ગુણ ગાવામાં શરમ આવે છે? એટલે શંખમાંથી અવાજ આવ્યો, દોષ ના દેશો દેવોને. દોષ તો દ્રૌપદીમાં. હું ઊંચ નીચનો વેરો કર્યો ને તારે હું કણકણ વાગ્યો ને. બાકી જ્યારે જેટલા સંતોના ઉદરની અંદર, પેટની અંદર જેટલા દાણા અન્નના જાય ને એટલા દાણે દાડે મારે સંતોના ગુણ ગાવા હતા. પણ આ અભિમાન કર્યું એટલે હવે હું ન બોલું. તરત બીજી રસોઈ બનાવીને બધાને જમાડ્યા છે અને આરતી યજ્ઞ પૂર્ણ કર્યું છે. આ આરતી યજ્ઞ કયો તો ચલાવો ચોકા આરતી યજ્ઞ તો પાંડવો એ કીધું કે અમારા પૂર્વજો જે મરણને શરણ થયા છે, અમારા પિતૃઓ જે છે એ મરણને શરણ થયા છે, એમનું કલ્યાણ એ કલ્યાણકારી થઈ જાય પ્રભુ. એટલે આ આરતી યજ્ઞ પાઠ પૂજા દ્વાપર યુગમાં પણ સ્થાપિત કરેલો. અને સુપત ઋષિ કોણ હતા ખબર છે? એ કબીર સાહેબના ભગત હતા. કબીર સાહેબના શિષ્ય હતા. પિતાંબરી બરાબર ને? શ્વેતાંબરી પીતાંબરી ને બધું જોણે હારું પાછા. એટલે એમના હાથે યજ્ઞ આવો આરતી યજ્ઞ પાઠ પૂજા એવા 4 યુગના 4 આરતી યજ્ઞ પાઠ પૂજા
ચાર ચોક છે. ચાર ચોક ચારે યુગમાં સ્થાપિત કરેલા. આજે કળિયુગમાં હવે ચારે યુગની આરતી યજ્ઞ પાઠ પૂજા કળિયુગમાં થશે. એ દરેક યુગનો આરતી યજ્ઞ પાઠ પૂજા બધા આની અંદર સ્થાપિત થઈ ચૂક્યા છે. માટે આરતી યજ્ઞ પાઠ પૂજા અમારા નગીનભાઈ ભગત જે દિવસથી ગુરુમુખ દ્વારે આવ્યા છે તે દિવસથી કંઠી પદ ધારણ કરી, શિષ્ય પદ ધારણ કરી અને આજ સુધી નગીનભાઈ ભગત અને એમના ધર્મપત્ની પૂનમબેન અડગ રહી ગુરુમુખી બની. સહેજ પણ ઘણા બધા આવી ગયા હશે જ્ઞાન કથનારા, પણ અડગ રહીને ગુરુમુખ ભાવે કદી કાળે વિચલિત થયા નથી. એવા સુમન ભગત છે, એમના ગર્ભેથી શું છે એમનું નામ? જશોદાબેન. જશોદાબેન આ કદી કાળે વિચલિત થયા નથી. વરવાડ થાય ખરી ઘરમે, પણ વિચલિત નહીં થતા. નહીં ઘરમે છે એટલે હવે વાસણ તો ખબર લોકો હવે તો વેલણો હંતાડતા છે, છૂટું આવે નહીં દર્શન છે. એટલે આવું બધું ચાલે પણ